ઓલરાઈટ મિત્રો, ચલો આપણે થોડી વાતો કરીએ. વાતોમાં એવું છે કે હમણાં મેં ખાવાનું મંગાવ્યું હતું, એક ફ્રેન્ચ ફ્રાઈસ અને એક ડ્રિંક મંગાવી હતી ને મેઘના, રાસબેરી કેટલ, હોલિડે ઇનના બીચ રિસોર્ટ. આ છે બીચ રિસોર્ટનો બાર, આ સામે છે બીચ. પતંગ હા, અહીંયાથી તમે સામે જાઓ એટલે પેલો બીચ દેખાય તમને, પતંગ બીચ. પતંગ બીચ. અહીંયાથી સીધા જાઓ એટલે પતંગ બીચ દેખાય. અમે બે અહીંયા બેઠા છે, શાનિકલો. અમે અહીંયા બેઠા છે, આ મેઘના બેઠી છે અને અહીંયા હું બેઠો છું. ત્યાં શાન રમી આ રહ્યો મસ્ત બીચ બાર છે, તમે ત્યાં સામે બી બેસી શકો છો, અહીંયા બી બેસી શકો, તડકો આવે છે તમે બેઠા. અને અહીંયા પાછળ પુલમાં શાન રમી રહ્યો છે, બરાબર છે. એરેથમેટિક્સ આપણે કહીએ, બધા કહે છે રિપીટ કેમ કરવાનું થાઈલેન્ડ. જો ભાઈ, લક્ઝરી જોઈતી હોય ને, લક્ઝરી અફોર્ડેબલ કોસ્ટમાં, તો એ ઇન્ડિયામાં બી નથી. લક્ઝરી ઇન અફોર્ડેબલ કોસ્ટનું માપદંડ કેવી રીતે તમે એને માળખું બેસાડો છો, પ્લસ ઇન્ટરનેશનલ ફ્રેન્ડ્સ બને. મેં તમને બતાવ્યું, આજે ઇઝરાયલના 2 ફ્રેન્ડ બન્યા, એના પહેલાં ઓસ્ટ્રેલિયાના 2 ફ્રેન્ડ બન્યા, એના પહેલાં સાઉદી અરેબિયાનો એક ફ્રેન્ડ બન્યો, એના પહેલાં મલેશિયાનો એક ફ્રેન્ડ બન્યો, અને આજે 7 ફ્રેન્ડ મળીને સવારના 10 વાગ્યાથી લઈને અત્યાર સુધી રમે છે. અને હું પણ આવી ગયો અને મેઘના પણ આવી ગયા, અને અમે બી એમના પેરેન્ટ્સ સાથે રમ્યા અને મજા કરી. આજે એક મિક્સ્ડ કલ્ચર, મિક્સ્ડ લેંગ્વેજીસ, સાઇન બધું સમજવા મળે, પ્લસ આટલી ચોખ્ખાઈ મળે, બધું મળે. આટલી બધી નેશનાલિટીઝ ખાલી અહીંયા થાઈલેન્ડમાં જ આવે છે. એક જ એવું ડેસ્ટિનેશન કે જ્યાં આટલી બધી નેશનાલિટીઝ તમને મળે અહીંયા. અને કોસ્ટિંગ શું પડી મને એ તમે સમજો. આ રૂમની કોસ્ટિંગ મને પડી ઓનલી ને ઓનલી 12,000 રૂપીઝ પર નાઇટ પડી. કેવી રીતે કહું તમને, ક્લબ મહિન્દ્રાનું તમે જ્યારે સેકન્ડ હેન્ડમાં બજારમાં માર્કેટમાંથી લેવા જાઓ મેમ્બરશિપ, તો સેકન્ડ હેન્ડનું બજારનું માર્કેટ છે 25,000 થી 27,000 રૂપિયાનું એક અઠવાડિયું વેચાય. પ્લસ તમારે 25,000 થી 27,000 એનું એન્યુઅલ મેન્ટેનન્સ ભરવું પડે, બરાબર છે. એટલે તમને 55,000ની આસપાસ એક અઠવાડિયું પડે. પ્લસ જે ઇન્ટરનેશનલ રિસોર્ટમાં તમે ક્લબ મહિન્દ્રામાં જાઓ એમાં એક્સેસ ફીસ ભરવી પડે. તો આ પર્ટિક્યુલર રિસોર્ટની એક્સેસ ફીસ છે 6,000 રૂપિયા, 2 એડલ્ટ અને 1 ચાઇલ્ડની. અને 3 એડલ્ટ હોય તો 10,000 રૂપિયા. અહીંયા બી તમે 3 એડલ્ટનું બુકિંગ કરશો તો 20,000નું ડાયરેક્ટ બુકિંગ અવેલેબલ છે. પણ ક્લબ મહિન્દ્રાથી કરો તો 12,000માં પતી જાય તમારું. તો 12,000 પર નાઇટનો તમારો અહીંયા ઘડી ખર્ચો થાય રહેવાનું. ખાવાનું મેં તમને સમજાવ્યું કે બસ જેટલું બી ખાવાનું હોટલમાં મંગાવો એના પર 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ ક્લબ મહિન્દ્રાના મેમ્બરને. બ્રેકફાસ્ટ જે અહીંયા સવારમાં લો એ બી તમને 1200 રૂપિયાનો બ્રેકફાસ્ટ, 1250 રૂપિયાનો બ્રેકફાસ્ટ પડે. એમાં ઇન્ડિયન આઇટમ્સ બી હતી, એનો બી મેં વિડીયો બનાવીને મોકલ્યો તમને. ઇન્ટરનેશનલ રિસોર્ટ્સમાં 12-13 હજાર રૂપિયામાં તમને 12-13 હજારમાં આવું ઇન્ડિયામાં ક્યાંય ના મળે. 200 રૂપિયામાં તમને ફ્રેન્ચ ફ્રાઈ, 600 રૂપિયામાં ફ્રેન્ચ ફ્રાઈઝ પૂલ પર સર્વ કરે, બીચની સામે પૂલ એક્સેસ, ડ્રિંક્સ સર્વ કરે. તમે આવી રીતે બપોરે મ્યુઝિક એન્જોય કરી શકો બીચની સામે ઠંડકમાં બેસીને. આઈ ડોન્ટ થિંક સો ઇન્ડિયામાં કોઈ રિસોર્ટ 12,000 રૂપિયામાં આટલી 5 સ્ટાર કેટેગરી. ઇમેજિન કરો, આજે રિસોર્ટની કેટેગરી તમે જો આજો. અને બિલકુલ ડરવાનું, હા, ઇન્ટરનેશનલમાં તમે ડર ના લાગે, બિલકુલ ડર ના લાગે. આ તમે મારું પર્સ ત્યાં પડ્યું છે ને, હા, તો એ પડ્યું જ રહેશે, સાંજ સુધી પડ્યું રહેશે, કોઈ ટચ નહીં કરે. હા. એ સૌથી મોટી સેફટી છે થાઈલેન્ડમાં. હા, એટલે અમે રિપીટ કરીએ છીએ, કારણ કે સેફટીની બાબતે તમારે કોઈ ટેન્શન નહીં. અમારો ફોન અહીંયા પડી ગયો, મૂકી ગયો, તો આ લોકો સાંજ સુધી આપણો ફોન સાચવે અને આપણને પાછો આપે, એવું નહીં. એટલે એરેથમેટિક્સ બધા સારા બેસતા હોય, વેકેશન જેવું ફીલ થાય તમને, સમજો. તમારે લગેજ નહીં ઊંચકવાનું, તમને આટલી લક્ઝરી મળે, તમને આટલી મજા આવે, તમારા ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો. આજે હું ને મેઘના ક્યારે દરિયા કિનારે આવી બેસવાના, વાતો કરવા, ડ્રિંક પીને, અને શાન આરામથી પૂલમાં રમતો હોય, બધા સાથે રમતો હોય, બધી નેશનાલિટીના ફ્રેન્ડ્સ બનાવીને રમે. રોજ જો 50 ફ્રેન્ડ બનાવે, સવારથી પડે અહીંયા રમી જાય, પછી બીચ પર જાય, ત્યાં રમે, આખો દિવસ રમે. પ્યોર વેકેશન તમને એન્જોય થાય. કેમ્પિંગના સામાન તમને અહીંથી ઉચકીને છે બીચ ઉપર લઈ જાય યાર, અહીંયા સુધી મૂકી આપે, અહીંથી ત્યાં લઈ જવાના ખાલી. એટલે બહુ
વિચાર કરીને તમારા પૈસા ખર્ચો. દુનિયા ફરવા વાળા જે વ્યક્તિ, વોશરૂમ ફ્રી, હા એ સૌથી મોટું. આખા થાઈલેન્ડમાં વોશરૂમ ફ્રી અને ક્લીન વોશરૂમ. વોશરૂમ ફ્રી. કોઈ દિવસ તમારે એક રૂપિયો નહીં આપવાનો એના માટે. અને તમને એવરી ટાઈમ whenever you are going to હાઈવે પર પણ એટલા ક્લીન વેસ્ટરૂમ હોય. દર 2 કિલોમીટરે તમને વેસ્ટરૂમ મળી જાય. અહીંયા પણ તમને વોશરૂમની સુવિધા મળે અને બધું ક્લીન હોય. એટલે એ તો અલગ જ લક્ઝરી છે અહીંયા ઘડીની. અને બધા એકદમ સરસ સ્માઇલ સાથે તમારું વેલકમ કરે. એ તો પાછું અલગ જ છે. એ બધું તો પ્લસમાં આવે. અને ઇન્ડિયામાં તમે આ લક્ઝરી લેવા જાઓ ને તો તમારે 35 થી 40 હજાર ગંદકી તો જોવાની, તો બહાર ગંદકી જોવાની, બહાર તો ચોખ્ખાઈ તો ના જ મળે. ગંદકી જોવાની ના, ચોખ્ખાઈ તો હું ના જ. તમને આ રિસોર્ટની બહાર નીકળીને બતાવું છું. 1 સેકન્ડ લાગશે મને. સુરત નહીં. જો આ રિસોર્ટની આપણે બહાર આવી ગયા. ચોખ્ખાઈ જુઓ ખાલી તમે. આખા રોડ પર એવું નહીં, અહીંયા ક્યાંય બી ચોખ્ખાઈ જુઓ તમે. આ તમે ટેરાનોમાં આવી ગયા. આ તમે અહીંયા સામે બીચ પર જતા રહો. આ અહીંથી સામે બીચ છે, દેખાય દરિયો દેખાય છે બસ. અને મસ્ત મ્યુઝિક અમે એન્જોય કરો. અહીંયા બેસો તો અહીંયા બેસો, મજા પડી જાય તમને યાર. કેટલું સરસ લાગે યાર, તમને મજા આવી જાય યાર. આવું બેસવાની કેટલી મજા આવે. મ્યુઝિક વાગતું હોય. બિકીની પહેરીને કોઈ જજ ના કરે. હા, આ મસ્ત બિકની પહેરી છે, બોલો કોઈ બોલતું નથી, કોઈ જોતું નથી બિકનીને. બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત છે એમ. ઇન્ડિયામાં તો 500 જણા બિચારી મારી નાખે જિંદા જોઈને નહીં. ચાલો મિત્રો, થોડું તમને જ્ઞાન આપ્યું એના બદલ માફી માંગુ. ઓકે બેટા, ભાઈ ફોનમાં બોલો, લાઇટના એરિયામાં જાઉં છું. શાન આવી ગયો અને એને કીધું કે હવે સ્લાઇડ એરિયામાં જાય છે, એટલે કે વોટર પાર્કનો એરિયા છે ત્યાં જાય છે. તમે સમજ્યા વસ્તુને? ફન જુઓ તમે, કેટેગરીનો ફન. મ્યુઝિક વાગે, મસ્ત બેસો અહીંયા આગળ, ડ્રિંક પીઓ, ચણા મમરા બધું જે ખાવું એ ખાઓ, જલસા કરો. બાય બાય.